નાસ્તો બની ગયો, થોડું ઠંડુ પડે ને પછી લંચ બોક્સમાં ભરી દઉં. અને વરસાદ જો વધતો જ જાય. સ્કૂલે જવાની તૈયારી થઈ ગઈ, રેઇનકોટ પહેરી લીધા છે. ધીમો પડ્યો થોડોક તો પલળી. આજ તો સવારે વહેલાનો વરસાદ ચાલુ થયો તો કદાચ રાત્રે જ થયો હશે, પણ રાત્રે કાંઈ ખબર નથી. ડિઝાઇનવાળા કેવી અલગ જ ડિઝાઇન છે આને તો. જો નીચેથી બ્લેક ઉપર વ્હાઈટ એવા ઈંડા છે. એની છે ને 2 દિવસથી કહે છે કે સ્પેગેટી બનાવી દે, એના જે સ્પેગેટી બનાવી દઈ છે. સ્કૂલે જવાનું છે, વરસાદ જો અત્યારમાં જોરદાર વરસાદ આવે. રેઇનકોટ પહેરીને મોકલવા પડશે આજે તો. છોકરાઓના નાસ્તા માટે બને છે હાંડવું, દૂધીના પુડલા છે, હાંડવો છે. 2 તવા મૂકા છે એટલે જલ્દી થાય. આવા બન્યા છે. નાસ્તો બની ગયો, થોડું ઠંડુ પડે ને પછી લંચ બોક્સમાં ભરી દઉં. અને વરસાદ જો વધતો જ જાય. સ્કૂલે જવાની તૈયારી થઈ ગઈ, રેઇનકોટ પહેરી લીધા છે. ધીમો પડ્યો થોડોક તો પલળી જવાય એવું જ છે. બેગ કોથળી કાઢી છે. પાણીમાં ઓછો હલાવજો, ધીમે ચલાવજે એને. ચલ બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશે. આજ તો સવારે વહેલાનો વરસાદ ચાલુ થયો તો કદાચ રાત્રે જ થયો હશે, પણ રાત્રે કાંઈ ખબર નથી. સૂઈ ગયા પછી રાત્રે મોડે સુધી ચાલુ જ હતો અને પછી પાછો બંધ થઈ ગયો હતો થોડીક વાર, અને પછી ચાલુ થયો હશે કદાચ. એટલે સવારમાં ઉઠ્યા ને તો ધોધમાર વરસાદ ચાલુ હતો. અમે છોકરાઓને રેઇનકોટ પહેરી અને ચાલુ વરસાદે સ્કૂલે જવું પડ્યું. જેવા સ્કૂલે વયા ગયા ને થોડીક વાર થઈને 10 મિનિટ ત્યાં વરસાદ બંધ થઈ ગયો સાવઈ. એટલે હવે ચોમાસામાં મોટે ભાગે આવું બહુ થાય. સ્કૂલનો ટાઈમ હોય ને ત્યારે જ વરસાદ આવે, પછી પાછો બંધ થઈ જાય. હવે જોજો હમણાં છૂટવાનો ટાઈમ થશે ને ત્યારે પાછો આવશે. દર વખતે એવું જ થાય છે. થોડી વાર બંધ થઈ ગયો હોય, જો અત્યારે સવારનો બંધ થઈ ગયો છે અને થોડું કોરું થઈ ગયું છે બધું. પણ હવે જેવો 12:30-1 વાગવાનો ટાઈમ થશે ને છૂટવાનો એટલે પાછો વરસાદ આવશે. છોકરાઓને પાછો ત્યાં રેઇનકોટ પહેરવાની બધી થાય. તો ત્યાં કામ તો બધું પતી ગયું. કેવીનના પપ્પાને ટિફિનમાં ભીંડાનું શાક, રોટલી એવું બધું આપ્યું છે. અને છોકરાઓને તો આજે સરસ દૂધીના હેલ્ધી પુડલા આપ્યા હતા. એ એક રીતે જોયું તો કે હાંડવો જ કહેવાય. હાંડવાનું જે આપણે ઇન્સ્ટન્ટ હાંડવાનું જે મટીરિયલ હોય ને એ જ બધું હતું, પણ પુડલા છે કર્યું કે જલ્દી થઈ જાય. કેમ કે સવાર નાસ્તામાં દેવું હોય તો હાંડવામાં થોડીક વાર લાગે. એકદમ ધીમા તાપે થવા દેવું પડે, કેમ કે હાંડવો થોડો જાડો હોય એટલે અંદરથી એને પાકવા દેવાનું હોય ને, એટલે ધીમા તાપે ઘણી બધી વાર લાગે. અને આમાં ઉતાવળ હોય સવારમાં નાસ્તો દેવામાં. 2 તવા મૂક્યા હતા, 2નો નાસ્તો બનાવવાનો એટલે ફટાફટ 2 બાજુ પુડલા ટાઈપ કરી નાખો. છોકરાને મજા આવે. દૂધી આમ ન ખાતા હોય પણ આ રીતે ખાઈ જાય, મજા આવે. હાંડવા જેવું બનાવ્યું હોય ને એટલે કામ એ પતી ગયું. હવે ખાલી મશીનમાં કપડાં નાખ્યા ને સૂકવવાના છે, અને પછી મારે મારું વિડીયો એડિટિંગનું કામ છે એ કરવાનું છે. ત્યાં છોકરા આવી જશે અને વરસાદે આવી જશે એવું થશે. અને કેવિનના પપ્પાને ભીંડાનું શાક કોરું ભાવે છે તો એમને કોરું આપ્યું છે. અને અમને લોકોને છે ને છાશવાળું ભાવે છે, કઢી જેવું. તો અમારી માટે પછી એવું કઢી જેવું કરીને આપ્યું છે. બતાવું જાઓ. હા, કઢી જેવું શાક છે ને મસ્ત લાગે. ભીંડાની કઢી જ કહેતા હોય ઘણા બધા, પણ અમે તો ભીંડાનું છાશવાળું શાક કહીએ. આ ખાવાની બહુ મજા આવે. અને એ ભીંડાના શાકની રેસીપી આપણે પહેલાં તો આપેલી છે, તો એ છતાંય જોઈશ. આજે ફરીથી પણ તમારી સાથે શેર કરાશે તો કરીશ. કેળના પાન ઉપર પાણીના ટીપા એવા સરસ લાગે છે ને. હાલો જમવા. છોકરાઓ આવી ગયા અને જમવા બેસી ગયા. જો વરસાદ નથી આવ્યો આજે છૂટા ને ત્યારે, હે ને? નહીતર તો પલળતા આવતા હોય. જમવામાં છે ભીંડાનું શાક,
પછી સવારમાં પુડલા બનાવ્યા હતા એ છે, રોટલી, લસણની ચટણી અને છાશ. 2 પુડલા એક્સ્ટ્રા થયા હતા. જેને બહુ ભાવ્યા ને, એની ફ્રેન્ડ બધી ખાઈ જતી હતી. એ બધી એની ફ્રેન્ડને બધાને બહુ નાસ્તો એનો ભાવે જેનીનો. જો સાંજ થઈ ગઈ છે ને હું જેની છે ને અગાસી ઉપર આવ્યા છે. જેની કંઈક જોઈ ગઈ છે. બુલબુલનો માળો છે મસ્ત, અને એમાં ઈંડા છે એ જોઈ ગઈ છે અહીંથી ઉપરથી. હું હમણાં બપોરે આવી હતી ને તો એની ઉપર બુલબુલ બેઠું હતું. અને કાલ તો વરસાદ આવ્યો ને એની ઉપર કંઈક ઢાંકી દીધું હતું. કીડાની છાલ જેવું હતું. હું ઉપર આવી ને તો મેં જોયું હતું. અને મોગરા જો, દેશી મોગરા. આ નીચેથી છે ઉપર વેલો આવ્યો છે અહીંયા, એટલો મોટો થયો છે જો. એટલી સુગંધ આવે છે ને, છેક અંદર રૂમમાં સુગંધ આવતી હોય છે. ક્યાં છે ઈંડા બતાવી તો ખરી. જો મોગરા ક્યાં દેખાય છે? માળો તો દેખાય છે પણ ઈંડા દેખાય ઈંડા આ બાજુ દેખાય. છે? જો માળો બતાવો તમને આમાં દેખાય તો. જો ઈંડા જરાક જ દેખાશે. પાંદડા હાડા આવી જાય છે. નહીં તો જો અહીંથી તમને માળામાં ઈંડા દેખાડું. જો હરિયા 3 ઈંડા દેખાય છે માળામાં. જો જોતા જોવા હોય તો આમાં હા. ડિઝાઇનવાળા કેવી અલગ જ ડિઝાઇન છે આને તો. જો નીચેથી બ્લેક ઉપર વ્હાઈટ એવા ઈંડા છે. પાન આડા આવી જાય છે ને તો દેખાય. એ ખાલી આને ઈંડા મૂક્યા છે ને તોય કોઈને છે ને એ સાઈડ જવા જ નથી દેતા. એ બુલબુલ જો એનો કલર કેવો છે ઈંડાનો, પર્પલ કલર જેવું છે. અને માળો કેવો છે, કેવો વાટકો હોય ને એવો બનાવ્યો છે. એનો માળો રહ્યો ને એકદમ મસ્ત વાટકો હોય ને એવો જ, નાનો એવો જ છે કા. અને 3 ઈંડા હતા. હજી એમાં એને બચ્ચા થયા નથી ને તોય કોઈને છે ને આ સાઈડ આવવા જ નથી દેતા. એ બુલબુલ રહ્યા ને તરત જ અવાજ કરવા માટે આમ પાછળની સાઈડ જાય ને એટલે. મોગરો જો આખા ઝાડમાં ફેલાઈ ગયો છે. સીતાફળ ઉપર કબજો કરી લીધો છે ને. બફારો છે કા, મને તો નથી થતું. ગરમી થાય, પવન નથી, સેજ પણ પવન નથી. વરસાદ હવે પાછો આવે જ સારું. કાલ તો મસ્ત ઠંડક થઈ ગઈ હતી. અને ઓલ દરજીડાનું બચ્ચું 2-3 દિવસથી ઉડતું હતું ને એનો માળો આની અંદર રસે ગયા. અત્યારે પાણી એવા ખટ્ટા થઈ ગયા હોય ને તો ભાગ્યે જ નજરે ચડે. નહીંતર જ્યારે પાણી ખરે ને ત્યારે જ માળો સાથે પડે એટલે ખબર પડે કે હતો માળો. હાલો હવે રસોઈ કરવી છે. અને રસોઈમાં તો આજે જેની છે ને 2 દિવસથી કહે છે કે સ્પેગેટી બનાવી દે, તો એના જે સ્પેગેટી બનાવી દઈ છે. 2 દિવસથી કહે છે પણ મેં તો વાતાવરણ થોડુંક ઠંડુ થાય ને તો ખાવાની મજા આવે. તો એને તો ઠંડુ લાગે છે પણ મને નથી લાગતું. મને તો બફારો થાય ન કરો. જો આવા થોડા વાદળા છે. બપોરે બહુ હતું વાતાવરણ પણ અત્યારે નથી એટલું બધું. તો એને આજે બનાવી દઉં. હાલો જમવા. જસભાઈ બની ગઈ છે. સ્પાઇસી બનાવી છે, લાલ મરચાં નાખીને. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા. અને મારી એક વાત કહેવાની તો રહી જ ગઈ. આજ હું કહેતી હતી ને
વેસ્ટમાંથી બેસ્ટ એક નવીન જ વિડીયો બનાવવાનો છે મારે, તો એ આજ મેં બપોરે બનાવ્યો. ચોમાસામાં ખૂબ જ કામમાં આવે ને એવી વસ્તુ બનાવી છે, તો 1-2 દિવસમાં એ વિડીયો આવી જશે અને જોજો બધાય, અને ગમ્યું કે નહીં કહેજો મને. અને આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું. અને હા, જો કાલે છોકરાઓને સ્કૂલમાં છુટ્ટી છે, રજા છે, કેમ કે ટીઆરપી ગેમ ઝોનમાં જે અકસ્માત થયો હતો ને એને કાલે મહિનો પૂરો થયો, એટલે એને શ્રદ્ધાંજલિ માટે રાજકોટમાં સ્કૂલો બધી બંધ રાખી છે અને ઘણું બધું બંધ જ છે. અને સ્કૂલમાંથી મેસેજ આવી ગયો કે કાલે રજા છે, એ લોકોને શ્રદ્ધાંજલિ માટે રાજકોટમાં બંધ રાખ્યું છે બધું. સારું, ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.